विद्यार्थी मित्रों, बीजी रीत छे कार्ल पियर्सननी रीत। कार्ल पियर्सननी रीते सहसंबंधांक शोधવાનો એટલે સ્મોલ r એને ગુણન પ્રઘાતની રીત પણ કહેવામાં આવે છે। અહીંયા આ રીતમાં તમારે સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે। વિકર્ણની રીતમાં આલેખનો ઉપયોગ હતો, આમાં સૂત્રની રીતમાં અહીંયા બે ભાગ પાડેલા છે, ટૂંકા દાખલા માટે અને મોટા દાખલા માટે। पहला टूंगा दाखला माटेनी આપણે જો વાત કરીએ તો પહેલું સૂત્ર છે કે COV XY। હવે COV નો અર્થ છે સહવિચરણ XY। એનું સૂત્ર છે સિગ્મા x - x બાર y - y બાર upon n અને બીજું સૂત્ર છે સિગ્મા xy - n x બાર into y બાર upon n। એટલે અહીંયા તમને ટૂંકા દાખલામાં કિંમતો ડાયરેક્ટ આપેલી હશે અને એ ડાયરેક્ટ કિંમતો આ બે પ્રકારની છે કે આની અંદર સિગ્મા x - x બાર y - y બાર છે, આની અંદર સિગ્મા xy છે, n તો બંનેમાં કોમન છે, x બાર છે અને y બાર છે। આ બંનેમાંથી કઈ કિંમતો તમને આપેલી છે એ કિંમતના આધારે બેમાંથી ગમે તે એક સૂત્ર મૂકી અને COV XY એટલે કે સહવિચરણ XY તમારે શોધી કાઢવાનું। પેપરની અંદર કાં તો COV XY પણ લખેલું હોય અથવા તો સહવિચરણ XY પણ લખેલું, બંને એક જ છે। ત્યાર પછી બીજું છે SX અને SY। S એટલે તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છે, પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન। SX કારણ કે SX અને SY અહીંયા કેમ છે? કારણ કે આપણને અહીંયા બે અવલોકનો આપેલા હશે, x ના અવલોકનો અને y ના અવલોકનો। બંને અવલોકનોમાં અવલોકનની સંખ્યા સરખી હશે, x માં 5 હોય તો y માં પણ 5 હશે। એટલે અહીંયા SX બરાબર વર્ગમૂળમાં સિગ્મા x - x બાર એનો વર્ગ upon n। સેમ વસ્તુ SY માટે SY बराबर वर्गमूळમાં सिग्मा y - y बार आखा कौंसનો વર્ગ છેદમાં n। એટલે આ કિંમત આપેલી હોય x - x બાર નો વર્ગ y - y બાર નો વર્ગ, તો આના આધારે SX અને SY શોધી શકાય। એના જેવું બીજી કિંમત SX બરાબર વર્ગમૂળમાં સિગ્મા x² n - x બાર નો વર્ગ। એ જ રીતે SY બરાબર વર્ગમૂળમાં સિગ્મા y² n - y બાર નો વર્ગ। એટલે જો આ બે કિંમતો આપેલી હોય તો આના આધારે ટૂંકમાં 2 અને 3 SX અને SY શોધવાનો છે। કઈ કિંમતો આપેલી છે એ મોટો આધાર છે, જે કિંમતો આપેલી હોય એના આધારે તમારે SX અને SY શોધવાનું। ટૂંકમાં 1 2 અને 3 ના આધારે તમારે ત્રણ વસ્તુ શોધવાની। पहली COV XY આ બે સૂત્રના આધારે, બીજું SX અને SY। SX આ બેમાંથી ગમે તે, SY આ બેમાંથી ગમે તે। એટલે એ રીતે COV XY SX અને SY આ ત્રણ વસ્તુ તમારે શોધી કાઢવાની। એ શોધ્યા પછી ચોથું સૂત્ર જે તમારો મેઇન છે આ સહસંબંધાંક R શોધવા માટે COV XY છેદમાં SX into SY। એટલે અહીંયા ઉપર જે આપણે આમાંથી શોધી કાઢ્યું એ કિંમત આની અંદર મૂકી દો એટલે સીધો તમને R મળી જશે। પાંચમું સૂત્ર છે કે જે અહીંયા ભેગું કરેલું છે કે R બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં n into SX into SY। એટલે આ સૂત્રનો પણ ઉપયોગ તમે કરી શકો, પણ કિંમતો તમને આ આપેલી હોવી જોઈએ। અને આ જો જોવા જઈએ તો આ સિગ્મા x - x બાર y - y બાર upon n આટલી જ વસ્તુ। અહીંથી આમ શરૂ કરો એટલે અહીંયાથી આ લો એટલે એ તમારું આ થયું, એટલે કે COV થયું। એટલે COV ને અહીંયા ભેગું કરી દીધું છે। એ જ રીતે છઠ્ઠામાં R બરાબર સિગ્મા xy - n x बार into y बार upon n into sx into sy। આમાં આ સૂત્ર ભેગું કર્યું છે। અહીંયા જોઈએ તો સિગ્મા xy - n
x બાર y બાર upon n એટલે એ COV થઈ અને છેદમાં sx * s એટલે ઉપરથી તમે કિંમત શોધી કાઢો, નીચેનામાંની ત્રણમાંથી ગમે તે એક સૂત્ર વાપરી અને r ની કિંમત શોધી કાઢો. હવે અહીંયા 1 2 3 અને 4 આઈટમ છે. 1 2 3 અને 4 ચાર આઈટમમાંથી ત્રણ આપેલી આઈટમ આપેલી હોય એટલે કે ત્રણ કિંમતો આપેલી હોય તો ચોથી કિંમત આપણે શોધી શકીએ. ઇન્ટરચેન્જ કરવાનું છે, ડાબીથી જમણી, જમણી ડાબી, ગુણાકાર ભાગાકાર કરી સાદું રૂપ આપી અને તમારી કિંમત ચોથી તમે શોધી શકો. એવું જ આમાં પણ શોધી શકાય અને એવું જ આમાં પણ શોધી શકાય. એટલે આ રીતે આ ટૂંકા દાખલા માટેના આ સૂત્રો છે તૈયાર કરી નાખવાના. 2 માર્કમાં કે 3 માર્કમાં ટૂંકા દાખલા પૂછાશે. બરાબર. હવે મોટા દાખલા માટે પહેલું સૂત્ર. હવે આ જે મોટા દાખલા જે છે 1 2 અને 3 સૂત્રો, એ ત્રણ સૂત્રોમાંથી એક જ સૂત્ર વાપરવાનું છે. કયું સૂત્ર વાપરવાનું છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે એ જ વસ્તુ અગત્યની છે અને એની માહિતી પણ હું અહીંયા તમને આપી દઉં કે કયા પ્રમાણે આપણે દાખલા ગણવાના. સંખ્યા આપેલી છે એના આધારે આપણે આ દાખલા ગણવાના. મોટા દાખલા જે છે એ 5 માર્કમાં સેક્શન F માં તમારે કમ્પલસરીમાં આવવાનો જ છે. એટલે 5 માર્ક આપણે રોકડિયા કરી દેવાના છે. એટલે આ દાખલા બિલકુલ પરફેક્ટ કરી દેવાના. બીજી વસ્તુ તમને એક વાત કરી દઉં કે અહીંયા જે સહસંબંધ છે આનું આ જ વસ્તુ તમારે ત્રીજા ચેપ્ટરમાં નિયત સંબંધાંકમાં પણ આવશે. સેમ વસ્તુ પણ થોડો ફેરફાર થઈ જશે. ફેરફાર એટલો થઈ જશે કે જે છેદ છે એ છેદ એટલો બદલાય છે, અંશ બદલાતો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટર જો તમને પરફેક્ટલી આવડી જશે તો ત્રીજું ચેપ્ટર ગણવામાં બહુ જ ઈઝી પડશે. એમાં થોડુંક આગળ જવાનું પણ બહુ ઈઝી છે. કોષ્ટક ને બધું સેમ છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. કોષ્ટક બનાવવામાં કાળજી રાખવાની. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. એટલે જ્યારે આંકડા આપણે દબાવીએ ત્યારે ધ્યાન રાખવાનું, ભૂલ ના થાય. પહેલી વખત તમે ગણતરી કરો ત્યારે આંકડા જોઈ અને વ્યવસ્થિત ગણવાના, જેથી ભૂલ નહીં પડે. કારણ કે પહેલી વાર ગણતરી કરતી વખતે અડધી મિનિટ વધારે થશે, પોસાશે. જો ભૂલ આવી ગઈ અને પછી ભૂલ શોધવાની થશે તો મુશ્કેલી પડશે અને એ સમય વધારે લેશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. મોટા દાખલામાં પહેલું સૂત્ર છે r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર આખા કૌંસનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર આખા કૌંસનો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ તમારે પહેલો છે. હવે આ સૂત્ર ક્યારે વાપરી શકાય તો મેં અહીંયા લખ્યું કે જ્યારે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક હોય. એટલે એનો અર્થ એ થયો કે પહેલું જ કામ તમારે x ઉપરથી ટોટલ કરી નાખો એટલે સિગ્મા x મળશે, y નું ટોટલ કરશો એટલે સિગ્મા y મળશે અને એના ઉપરથી x બાર બરાબર સિગ્મા x upon n, y બાર બરાબર સિગ્મા y upon n એ પહેલું શોધી કાઢો. એ શોધ્યા પછી જે x બાર અને y બાર ની કિંમત પૂર્ણાંક આવે. પૂર્ણાંક એટલે કેવી? પોઈન્ટમાં આવી જોઈએ નહીં. 25 50 56 66 120 125 126 એવી કિંમત. પોઈન્ટ ના આવે, પૂર્ણાંક કિંમત આવે. કેમ? કારણ કે પૂર્ણાંક કિંમત આવે એટલે અહીંયા આપણે કરવાનું છે x x બાર. x બાર ની કિંમત બાદ કરવાની. એટલે બાદ કરશો એટલે પૂર્ણાંક કિંમત નહીં, એટલે પોઈન્ટમાં નહીં હોય, પૂર્ણાંક કિંમત હશે એટલે તમને બાદબાકી ઈઝી પડશે. એટલે એ રીતે પૂર્ણાંક કિંમત હોય એટલે ત્યારે તમારા પહેલું જ સૂત્ર વાપરી કરવાનું, કોઈને પૂછવા જવાનું નહીં. x બાર ની y બાર ની કિંમત, x બાર અને y બાર બંનેની કિંમત પૂર્ણાંક હોવી જોઈએ, પોઈન્ટમાં આવી જોઈએ નહીં. ત્યારે આ પહેલું સૂત્ર વાપરવાનું. હવે બીજું સૂત્ર. બીજું અને ત્રીજું બંને સૂત્રમાં રચના સરખી છે, ખાલી બદલાય છે. બીજા સૂત્રમાં x છે તો ત્રીજા સૂત્રમાં u છે. બીજા સૂત્રમાં y છે તો ત્રીજા સૂત્રમાં v છે. એટલે x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v, બાકીનું બધું સેમ. એટલે તમે આ બે સૂત્રો યાદ રાખો એટલે ત્રીજું સૂત્ર ઓટોમેટિક યાદ રહી જાય. બીજું સૂત્ર છે કે r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ
સિગ્મા x આખા કૌંસનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y આખા કૌંસનો વર્ગ. આ સૂત્ર xy વાળું ક્યારે વાપરવાનું? તો એના માટે કે જ્યારે x બાર અને y બાર ની કિંમત અપૂર્ણાંક હોય. એટલે અપૂર્ણાંક હોય એટલે x બાર અને y બાર બંનેની પણ હોય કે અથવા બેમાંથી ગમે તે એક, કાં તો x બાર અપૂર્ણાંક હોય, કાં તો y બાર અપૂર્ણાંક હોય, કાં તો બંને અપૂર્ણાંક હોય, ત્યારે આ સૂત્ર વાપરવાનું. અને બીજી કન્ડિશન એમાં લખી છે કે અવલોકનો x અને y નાના એટલે 100 થી નાના. આમ જનરલી 50 થી નાના લેવાય છે, પણ હું અહીંયા તમને 100 થી નાના કહીશ. કારણ કે 100 થી નાના એટલે બે અંકોની સંખ્યા આવશે અને એક અંકની સંખ્યા. 1 થી 9 એક અંકની સંખ્યા અને 10 થી 99 બે અંકની. અને બે અંકની સંખ્યાનો વર્ગ કરવા જશો તો લગભગ 4 આંકડાનો કે 5 આંકડાનો થઈ શકે. એનાથી વધારે થવાનો નથી. એટલે એ દ્રષ્ટિએ આપણને આ ઈઝી પડશે. એટલે x બાર અને y બાર અપૂર્ણાંક હોય એટલે કાં તો x બાર અપૂર્ણાંક, કાં તો y બાર અપૂર્ણાંક, કાં તો બંને અપૂર્ણાંક અને 100 કરતા નાની કિંમત હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો. ત્રીજું સૂત્ર r બરાબર સેમ વસ્તુ છે. x ની જગ્યાએ u છે અને y ની જગ્યાએ v છે. n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખા કૌંસનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v આખા કૌંસનો વર્ગ. બંને સૂત્રો સેમ છે, પણ અહીંયા x ની જગ્યાએ u થઈ ગયું, y ની જગ્યાએ v થઈ ગયું. હવે તમે 11મા મધ્યકના દાખલામાં ટૂંકી રીતની અંદર તમે આપણે લેતા હતા કે u બરાબર xi માઈનસ a અને u બરાબર xi માઈનસ a upon c. સેમ વસ્તુ અહીંયા છે કે u બરાબર x માઈનસ a અને v બરાબર y માઈનસ b. હવે અહીંયા a અને b કયો ધારવાનો? આ બરાબર ધ્યાન રાખજો. a અને b કયો ધારવાનો? અહીંયા મેં લખ્યું નથી પણ તમને સમજાઈ દઉં કે a અને b કયો ધારવાનો? આપણે મધ્યકની અંદર ગમે તે જે સૌથી મોટી આવૃત્તિ હતી એને ધારવાનો. અહીંયા એવું નથી. જે તમારો મધ્યક x બાર તમે જે લાવો અને y બાર જે તમે લાવો એના આધારે તમારે શોધવાનું છે. કેવી રીતે? દાખલા તરીકે કે x બાર બરાબર 125.20 આવ્યા તો પોઈન્ટ પહેલાની કિંમત 125 એ તમારો a થઈ જશે. એ જ રીતે y બાર તમને 67.28 આવ્યા તો પોઈન્ટ પહેલાની કિંમત 67 એ તમારું b થઈ જશે. એટલે જે પોઈન્ટમાં કિંમત આવે તો પોઈન્ટ થી પછીની કિંમત કાઢી નાખવાની, એના પહેલાની કિંમત 125 એટલે x માટે a થઈ જશે અને y માટે પોઈન્ટ પહેલાની કિંમત 67 એ તમારો b થઈ જશે. હવે ઘણી વખતે એવું પણ કહી શકે કે 125 તમારે નથી લેવી તો એની નજીકની 5 ની ફિગર અથવા 10 ની ફિગર લેવાની. અહીંયા 5 ની ફિગર ઓલરેડી છે જ 125 એટલે a બરાબર તમારે 125 થઈ જશે. એટલે x માંથી 125 બાદ કરવાના. અહીંયા b બરાબર 67.28 છે એટલે અહીંયા b બરાબર તમે 67 પણ લઈ શકો અથવા તો 5 ની ફિગર એની નજીકની. તો 67 પહેલા 5 ની ફિગર આવશે 65 5 ના ગુણકમાં અને એના પછી આવશે 70 એટલે તમે અહીંયા 65 પણ લઈ શકો અને 70 પણ લઈ શકો. એ જ રીતે 10 નો ગુણક લેવો એટલે 10 20 30 પણ આની જે કિંમત તમને આવે એની નજીકની લેવાની, બહુ દૂરની નહીં લેવાની. દાખલા તરીકે અહીંયા 67 છે અને તમે એમ કહો હું 50 લઈ લો તો તમારા જવાબમાં થોડો ડિફરન્સ આવશે. અથવા તો 67 ની જગ્યાએ હું 80 લઈ લઉં તો ડિફરન્સ વધારે આવશે. નજીકની લેશો તો ડિફરન્સ ઓછો આવશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે કે u બરાબર x માઈનસ a અને v બરાબર y માઈનસ b. આ વધારે ચર્ચા જ્યારે આપણે દાખલા શીખીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. એના અથવામાં u બરાબર x માઈનસ a upon cx જે આપણે વર્ગ લંબાઈ લેતા હતા એવી જ વસ્તુ અહીંયા થશે cx
અને v બરાબર y માઈનસ b અપોન cy છેદમાં cx અને cy. તો એક કયા લેવાનું? તો તમારો જે x ના અવલોકનો છે એ x ના અવલોકનોને બધાને કઈ એવી રકમ છે મોટામાં મોટી કે જેને બધાને તમે ભાગી શકો છો. x ના અવલોકનોની બધા જ અવલોકનોને કોઈ એવી મોટી રકમ તમે લઈ શકો કે જેના વડે તમે બધાને ભાગી શકો અને બધાને ભાગવાથી પૂર્ણાંકમાં જ કિંમત મળે, અપૂર્ણાંકમાં કિંમત મળવી જોઈએ નહીં. તો એવી કિંમત જે તમે નક્કી કરો એ તમારો cx થશે અને એ જ રીતે y ના અવલોકનમાં તમે નક્કી કરો એ તમારો cy થશે. પણ મારી સલાહ એવી છે કે બને ત્યાં સુધી આ cx અને cy વાળું લેવાનું વિચારવાનું નહીં. ખાલી આટલું જ વિચારજો કે x a અને y b. ભલે કદાચ તમારી રકમ મોટી થાય, x u અને v અથવા તો u² અને v² 3 આંકડા 4 આંકડા કે 5 આંકડામાં મોટી થતી હોય તો ભલે થાય, બને ત્યાં સુધી ન લો તો વધારે સારું. એનું કારણ એટલા માટે છે કે સહસંબંધમાં cx અને cy તમે લેશો કે નહીં લો કોઈ ફેર નથી પડતો, જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પણ નિયત સંબંધ જે છે, જે ત્રીજું ચેપ્ટર તમે શીખવાના છો ત્યાં cx અને cy જો લેશો તો જવાબમાં ફેર પડી જાય. બીજી વસ્તુ અહીંયા cx અને cy જે તમારું આ સૂત્ર આવે છે એ સૂત્રની જોડે ગુણાકાર કરીને તમારે cx/cy કે cy/cx લખવાનું હોય છે. એટલે જો ભૂલમાં ત્રીજા ચેપ્ટરમાં અહીંયા ગુણાકાર આવે છે અને બીજા ચેપ્ટરમાં ગુણાકાર આવતો નથી. જો તમને ગુણાકાર યાદ રહી ગયો, આ r શોધવાનો કયો હોય અને ત્યાં જો તમે ગુણ્યા કરી નાખ્યા cx/cy કે cy/cx તો તમારો જવાબ ખોટો પડશે. એવી જ રીતે ત્રીજા ચેપ્ટરમાં ગુણાકાર કરવાનું રહી ગયું તો પણ ખોટો પડશે. એટલે u બરાબર x a અને y b લેશો એટલે cx અને cy ની માથાકૂટ જતી રહે, ભલે રકમ મોટી થાય. એટલે આપણે x a અને y b લઈને જ આપણે ગણતરી કરવાની અને આ સૂત્ર તમે વાપરી શકો. હવે 1 2 અને 3 ત્રણમાંથી એક જ સૂત્ર વાપરવાનું. ત્રણમાંથી એક જ સૂત્ર, બધા સૂત્રો વાપરવાના નથી, પણ નક્કી આપણે કરવાનું કે ત્રણમાંથી કયું સૂત્ર આપણે વાપરીશું. એટલે આ જે u વાળું સૂત્ર છે એ ક્યારે વપરાય તો કે જ્યારે અવલોકનો x અને y મોટા એટલે 100 થી મોટા હોય તથા x બાર અને y બાર પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય. મોટા હોય તો આપણે એનો ઉપયોગ કરીએ, પૂર્ણાંકમાં ચાલે ને અપૂર્ણાંકમાં નહીં, પણ પૂર્ણાંક માટે તો આપણે આ પહેલું સૂત્ર લઈ લઈએ છીએ. એટલે અહીંયા આપણે વિચારીશું અપૂર્ણાંક માટે કે x બાર અને y બાર અપૂર્ણાંક હોય તો આપણે આ સૂત્ર યુઝ કરીશું. એટલે આ રીતે મોટા દાખલા માટે 1 2 અને 3 ખાસ મહત્વનું ધ્યાન ફરી કર્યું. પહેલું સૂત્ર x બાર y બાર પૂર્ણાંક હોય ત્યારે, બીજું સૂત્ર x બાર y બાર અપૂર્ણાંક હોય અને 100 થી નાના હોય, અને ત્રીજું સૂત્ર x બાર y બાર પૂર્ણાંક કે અપૂર્ણાંક હોય પણ x અને y અવલોકનો મોટા એટલે 100 થી મોટા હોય ત્યારે ત્રીજું સૂત્ર વાપરીશું. કશું ખ્યાલ ના આવે તમે બીજું સૂત્ર યુઝ કરો તો પણ જવાબ આવશે, ત્રીજું કરશો તો પણ જવાબ આવશે અને પહેલું સૂત્ર ઉપયોગ કરશો તો પણ. ત્રણમાંથી ગમે તે સૂત્ર વાપરશો જવાબ તમારો સરખો આવશે. બીજો પ્રશ્ન એ બને કે x અને y પોઈન્ટમાં હોય, અવલોકનો પોઈન્ટમાં કે x ની કિંમત હોય 1.2 2.3 એવી કિંમત હોય તો એના માટે તમે આ બીજું સૂત્ર વાપરવું હોય તો પણ વાપરી શકાય, ત્રીજું વાપરવું હોય તો પણ વાપરી શકાય અને પહેલું વાપરવું હોય તો પણ. ટૂંકમાં પોઈન્ટ હશે તમારો જે ગુણાકાર અને વર્ગ છે એ પોઈન્ટમાં આવશે, બીજો કોઈ ફેર પડવાનો નથી. એટલે ટૂંકમાં 1 2 અને 3 માંથી ગમે તે એક સૂત્ર વાપરી અને આપણે દાખલા ગણવાના છે. 5 માર્કના દાખલા છે, અગત્યના છે, ફરજિયાતમાં આવશે, તૈયારી કરી દેશું. હવે આપણે દાખલા જોઈશું.